નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં 23 દરવાજા ખોલીને 3.95 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી ગોલ્ડન બ્રિજ નજીક ભયજનક સપાટી વટાવીને 24 ફૂટને પાર વહેતી થઈ હતી। સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલીને નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી સાંજે 5 કલાકે ભયજનક સપાટી આસપાસ પહોંચી હતી, જેને લઈને કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા હતા। તો નર્મદા નદી નજીક રહેતા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા। નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા। જોકે ઉપરવાસમાં સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે વધુ 8 ગેટ મળીને કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે, જેને કારણે બંધના નીચલા વિસ્તારમાં 3,95,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે। જંગી માત્રામાં પાણી છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। ત્યારે આજે સાંજે 5 કલાકની વાત કરવામાં આવે તો ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીની જળ સપાટી 23.91 ફૂટે પહોંચી હતી। બપોરે 3 કલાકે ભરતીના કારણે નર્મદા નદીની જળ સપાટી ભયજનક સપાટી એટલે કે 24 ફૂટને ઉપર વહેતી જોવા મળી હતી। જો કે બપોર બાદ સાંજ પડતા જ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો જોવા મળ્યો હતો। જિલ્લા કલેક્ટરે પણ લોકોને આ બાબતે ગભરાવવા નહીં પરંતુ સાવચેતીના પગલાં ભરવા માટે પણ સૂચનો આપ્યા હતા। તો કાંઠા વિસ્તારના લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર થવા અને તંત્રને સહયોગ આપવા માટે અપીલ કરી હતી। 2 દિવસથી ભરૂચ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને આઈએમડીના લેટેસ્ટ ફોરકાસ્ટ જોઈએ તો પણ ઓછા આવતા 2 દિવસ સુધી તો ભરૂચ જિલ્લો રેડ ઝોનમાં રહેશે। હાલ સાર્વત્રિક વરસાદ આખા જિલ્લામાં આપણને જોવા મળી રહ્યો છે વ્યવસ્થિત રીતે, અને સિઝનનો 112% વરસાદ સુધી આપણે પહોંચી ગયા છીએ। ભરૂચ જિલ્લામાં આપ જાણો છો તેમ સરદાર સરોવરમાંથી જે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવે છે એની પણ ઇફેક્ટ સારી એવી અહીંયા રહે, કેમ કે અહીંયાથી જ ટી લેન્ડ ઉપર આપણે આવીએ છીએ। છેલ્લા 2 દિવસથી જે રીતે પાણી છોડવામાં આવી રહ્યું છે એની ઇફેક્ટ જોતાં, તેમજ આખા વચ્ચેનો જે એરિયા છે આખો કેચમેન્ટનો એ એરિયામાં પણ જે રીતે વરસાદ આવી રહ્યો છે એ જોતાં હાલ છેલ્લા 1 કલાક પહેલાં જ 24 ફૂટનું લેવલ ગોલ્ડન બ્રિજ ખાતે જોવા મળેલું, જે લેવલ આપણા ડેન્જર લેવલમાં ગણાય છે, પરંતુ એની એક ટાઈડની પણ ઇફેક્ટ એમાં હતી। એ જો જેમ કે ટાઈડ જેવું ગયું તો હાલ એ લેવલ 24થી નીચે આવી ગયું છે હાલના સંજોગોએ। હું જિલ્લાના તમામ નાગરિકોને હું અપીલ કરું છું કે હાલ 2 દિવસ તો હજી રેડ ઝોનમાં આપણા જિલ્લો છે। વહીવટીતંત્ર આપને લેટેસ્ટ અપડેટ્સ દરેક બાબતોમાં આપતું રહેશે અને હું મીડિયાના મિત્રો થકી પણ અમે એને સર્ક્યુલેટ કરતા રહીશું, પરંતુ હાલ કોઈ બિનજરૂરી પ્રવાસ ના કરવો અને સાવચેતી રાખવી અને નીચાણવાળા જગ્યાઓમાં ખાસ કરીને જવું નહીં। ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક અમે ચેનલ પણ બનાવી છે, લોકો એને ફોલો કરે તો અપડેટ્સ એ વોટ્સએપ ચેનલ્સમાં પણ આવતા રહેશે। અને એક ઈ રેવા કરીને એક પોર્ટલ થકી આપણે ગોલ્ડન બ્રિજ ઉપરના લેવલ પણ લાઈવ આપણે બતાવી રહ્યા છીએ સેન્સર્સ થકી। આનો ઉપયોગ એટલે કરી શકાય કે 22નું લેવલ એ વોર્નિંગ લેવલ છે અને 24 ફૂટનું લેવલ એ ડેન્જર લેવલ છે। નાગરિકોને પોતાના મોબાઈલમાં આ લેવલ કેટલું છે એને બધું જાણવા મળી શકે છે, તેમને પોતે પણ એક સચેત રહી શકે અને આગળ એને અમારી એલર્ટને પણ જોઈ શકશે એમાંથી। ફરીથી આ રેડ ઝોનના જ્યારે ડિક્લેર થયું છે અને આઈએમડીના ફોરકાસ્ટમાં હેવી રેઇનના પ્રેડિક્શન છે, તમામ લોકો સચેત રહીએ અને સાવચેત રહીએ। થેન્ક યુ। ભરૂચ નદી ગોલ્ડન બ્રિજ નર્મદા નદીની 24 ફૂટની સપાટી વહેતી થતા ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના 250 કરતા વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જ્યારે નદી કાંઠાના 40 વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા।
ઉપરવાસમાં સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સારી એવી આવક થતા નર્મદા ડેમ 135 મીટરની સપાટીને વટાવી ગયો હતો, જેને લઈને નર્મદા ડેમમાંથી 3,95,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થતા તંત્ર પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની સપાટી બપોરે 3 કલાકે 24 ફૂટને પાર કરી ગઈ હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ નજીક 22 ફૂટની સપાટી વોર્નિંગ લેવલ, જ્યારે 24 ફૂટની સપાટી ભયજનક છે. ત્યારે 24 ફૂટની સપાટીને સ્પર્શી જતા જ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું હતું અને ગોલ્ડન બ્રિજ નજીક ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આશરે 280 જેટલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને 4 જેટલા રાહત કેમ્પ થકી તેમને ભોજન અને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો સાંજે 5 વાગે નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જિલ્લા કલેક્ટરે પણ આ બાબતે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ માટે રાહતના સમાચાર છે, જેમાં સપાટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલ 23.91 ફૂટની સપાટી સાંજે 5 કલાકે રહી હતી. ત્યારે હાલ તો તકેદારીના ભાગરૂપે નર્મદા નદી નજીક ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીમાંથી 280 લોકોને સ્થળાંતર કરાયા છે. તો નર્મદા કાંઠા વિસ્તારના 38 કરતા વધુ ગામના લોકોને પણ સાવચેત કરાયા છે. તો વધુ પાણી છોડવામાં આવે તે માટે પણ તંત્રએ પૂરતી તૈયારીઓ કરી નાખી છે. ગઈકાલથી ઉપરવાસમાં ભારે વરસાદ હોવાના કારણે 3.45 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેને ધ્યાનમાં લઈને નીચાણવાળા વિસ્તારમાં જાતે વિઝિટ કરીને જે તે લોકોને અમે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને એમને જમવાની અને રહેવાની પણ સગવડ કરી છે. અને તમામ NGO પણ અમારી સાથે સંપર્કમાં છે અને જે રીતે એ લોકો પણ અનેકો રીતે અમને સપોર્ટ કરે છે. નર્મદા ડેમમાંથી સિઝનમાં પ્રથમ વખત 23 ગેટ ખોલી નદીમાં કુલ 3.95 લાખ ક્યુસેક પાણી છોડતા નર્મદા જિલ્લાના 28 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. ચાલુ સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના તમામ 23 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નર્મદા ડેમમાંથી આજે 3,95,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કાંઠાના 28 ગામને સાવધ કરાયા છે. નર્મદા બંધના ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદ તથા ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થવાથી રવિવારે રાત્રે સરદાર સરોવર બંધના 15 દરવાજા 2.85 મીટર ખોલવામાં આવ્યા હતા. જોકે ઉપરવાસ માંથી સતત પાણીની આવક વધતા સોમવારે બપોરે 1 કલાકે વધુ 8 ગેટ મળીને કુલ 23 ગેટ 2.2 મીટર જેટલા ખોલવામાં આવ્યા છે, જેના કારણે બંધના નીચલા વિસ્તારમાં 3.95 લાખ ક્યુસેક પાણી વહી રહ્યું છે. નર્મદા ડેમના ઉપરવાસમાં હાલ 3,68,475 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી નદી તળ વિદ્યુત મથક ના 6 મશીનો અને સરદાર સરોવર બંધના 23 દરવાજાના સંચાલનના કારણે નર્મદા નદીમાં કુલ 3,95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર SK મોદીએ જિલ્લાના નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે નર્મદા ડેમના ઉપરવાસમાંથી જેટલો પાણીનો ઇનફ્લો છે તેના પ્રમાણે જ આઉટફ્લો છે. નર્મદા નદીમાં છોડવામાં આવી રહેલા પાણીની માત્રા હાલમાં ઓછી છે, જેથી કોઈએ ગભરાવવાની જરૂર નથી, પરંતુ સતત વરસી રહેલા વરસાદથી સૌએ સાવચેતી રાખવી જરૂરી છે. ક્યાંક પાણીનો ભરાવો થાય તો તેને ઝડપી નિકાલ થાય તેવા પ્રયાસ કરવા અને જરૂર પડીએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનના 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા નાગરિકોને અનુરોધ કરાયો હતો. નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા તકેદારી અને સાવચેતીને ધ્યાને રાખીને અસરગ્રસ્ત થતા ગામોમાં નાંદોડ તાલુકાના સિસોદરા, બદામ, માંગરોલ, ગુવાર, રામપુરા, રાજપીપળા, ઓરી, નવાપુરા, ધમણાચા, ધાનપોર, ભાચરવાડા, હજરપુરા, શહેરાવ, વારાછા, પોઈચા, રૂંડ ગામો અને ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી, અંકતેશ્વર, સૂરજવડ, ગોરા, ગરુડેશ્વર, ગંભીરપુરા, વાંસલા તેમજ તિલકવાડા તાલુકાના વાંસળ, તિલકવાડા, વડિયા, વીરપુર, રેંગણ મળીને 3 તાલુકાના ઉક્ત 28 ગામોને નાગરિકોને નદીના પટમાં નહીં જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સરદાર સરોવર બંધના નીચાણવાળા વિસ્તારમાં કોઈ દુર્ઘટના કે જાનહાનિ ન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી સુરક્ષાના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન મંડળ દ્વારા પૂરની સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે. જિલ્લાના તમામ તાલુકાના
મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી તથા ગ્રામ્ય કક્ષાના અધિકારીઓને તાકીદ કરાઈ છે કે વધુ વરસાદ પડે અને લોકોના જનજીવન પ્રભાવિત થાય તો તેમને સલામત જગ્યાએ ખસેડીને પ્રાથમિક સુવિધા પણ ઉપલબ્ધ કરાવવા અને કોઈ જાનમાલનું નુકસાન ન થાય તેની તકેદારી રાખવી. રસ્તા પર ઝાડ પડી જાય કે રસ્તો ધોવાઈ જાય તો ભયજનક લાગે તો પોલીસ તંત્રને જાણ કરીને આગોતરા પગલાં ભરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે. આમ વરસાદની પરિસ્થિતિમાં કોઈ પણ ઘટના કે બનાવ બને તો ડિઝાસ્ટર શાખાને જાણ કરવી અને કંટ્રોલ રૂમ નંબર 02640 224001 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. રાજપીપળા નાગરિક અને નર્મદા જિલ્લાની જનતાને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે નર્મદા ડેમની જો સપાટીની વાત કરીએ તો 135 મીટર પર છે અને જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. આઉટફ્લો લગભગ 3.5 લાખ ક્યુસેકનો છે. આપણે જાણીએ છીએ કે 10 લાખ ક્યુસેક કરતાં વધુ થાય તો જ આપણને એકાદ બે ગામમાં અસર થતી હોય છે. એટલે હાલના તબક્કે પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે જેટલો ઇનફ્લો છે એટલો જ આઉટફ્લો છે. એટલે કોઈ ગભરાવાની કે ડરવાની જરૂર નથી. બસ સતત પડતા વરસાદથી થોડું એલર્ટ રહેવાની જરૂર છે કે ક્યાંક પાણીનો ભરાવો થતો હોય તો એને કાઢવાનો. નગરપાલિકાનું તંત્ર તૈયાર છે, જિલ્લા વહીવટી તંત્ર તૈયાર છે, પોલીસ તંત્ર તૈયાર છે, પંચાયતનું તંત્ર તૈયાર છે. એટલે આપ ગમે તે સંજોગોમાં કંઈ પણ અડચણરૂપ લાગે તો કલેક્ટર કચેરીના ફ્લડ કંટ્રોલ રૂમમાં આપ ફોન કરી શકો છો. 24/7 અમારો કંટ્રોલ રૂમ ચાલુ છે અને કોઈ પણ જાતની તકલીફ હોય કે કોઈ પણ વિભાગ કે શાખાની ફરિયાદ હોય તો કંટ્રોલ રૂમમાં આપ કરી શકો છો. ભરૂચના કબીરવર બેટ અને ગડોદરા ગામમાં પૂરના પાણી ફરી વળતા લોકોને બોટ દ્વારા મંગલેશ્વર ગામમાં ખસેડવામાં આવ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમના સિઝનમાં પહેલીવાર તમામ 23 દરવાજા ખોલીને નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, જેને લઈને કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. ભરૂચ તાલુકાના કાંઠા વિસ્તારના ગામો પૈકી કબીરવાડ બેટ અને કડોદ ગામમાં નર્મદા નદીના પાણી ફરી વળ્યા હતા, જેને લઈને કબીરવાડ બેટ ખાતે રહેતા લોકોને પોતાના ઘર વખરીના સામાનને લઈને બોટમાં બેસાડીને મંગલેશ્વર ગામ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યા હતા. ગામના લોકોને સાવચેતીના ભાગરૂપે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જેમાં ગામના લોકોએ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ સાથે બોટમાં મંગલેશ્વર ગામ ખાતે સ્થળાંતર થયા હતા. જ્યારે કડોદ ગામમાં પણ અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. તો કડોદ ગામમાં ખેતરોમાં નર્મદા નદીના પાણી ફરી વળતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. ત્યારે હાલ તો નર્મદા નદીમાં સાંજ થતા સાથે જ પાણી ઉતરવાની શરૂઆત થતા લોકોએ થોડા અંશે રાહત અનુભવી છે. અંકલેશ્વરમાંથી પસાર થતી અમરાવતી ખાડી સતત વરસાદ અને ઉપરવાસના વરસાદને પગલે બંને કાંઠે વહેતી થઈ હતી. ઝઘડિયા અને અંકલેશ્વરના ગામોમાંથી પસાર થતી અમરાવતી ખાડી બે કાંઠે વહેતી જોવા મળી હતી. અમરાવતી ખાડીમાં ઘોડાપૂરને પગલે આસપાસના ગામના રહીશોને જીવ અદ્ધર થયા હતા. જો કે સાંજ પડતા જ ખાડીમાં પાણી થોડા અંશે ઉતરી જતા લોકોએ રાહત પણ અનુભવી હતી. ભરૂચ જિલ્લામાં અવિરત વરસાદની અસર વચ્ચે ઝઘડિયા અને અંકલેશ્વરના ગામોમાંથી પસાર થતી અમરાવતી ખાડી બે કાંઠે વહેતી જોવા મળી હતી. ઉપરવાસમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અમરાવતી ખાડીમાં ઘોડાપૂર આવતા ખાડી બે કાંઠે વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા, જેને કારણે ખાડીના કિનારાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સિઝનમાં બીજી વખત અમરાવતી ખાડી ગાંડીતુર બનતા કાંઠાના ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. વરસાદી પાણી વચ્ચે મગર પણ તણાઈ આવવાના દ્રશ્યો જોવા મળતા હોય, જેને લઈને લોકોને સાવચેત રહેવા સૂચનો અપાયા છે. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા દિવસ પહેલા પણ અમરાવતી ખાડી બે કાંઠે વહેતી થઈ હતી, જેમાં કેટલાક પશુપાલકોની ભેંસો તણાઈ હોવાના પણ દ્રશ્યો સામે આવ્યા હતા. ત્યારે સાવચેતીના ભાગરૂપે લોકોને હાલ તો સુરક્ષિત સ્થળે ખસેડી જવા માટે તંત્રએ સૂચનો આપ્યા છે. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર આમલાખડીના સાંકડા બ્રિજના કારણે છેલ્લા 3 દિવસથી ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
અંકલેશ્વરમાં આમલાખાડીના સાંકડા બ્રિજ તથા માર્ગ પર પડેલા ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા નેશનલ હાઈવે પર સર્જાઈ રહી છે. પરિણામે અંકલેશ્વરની વાલિયા ચોકડી ઉપર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો રોજિંદા ટ્રાફિક વચ્ચે હેરાન પરેશાન થઈ રહ્યા છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક હાઈવે ઉપર ફરી એકવાર ટ્રાફિક જામના કારણે વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી રહી છે. સુરત તરફ જતી લેનમાં આમલાખાડીનો સાંકડો બ્રિજ અને હાઈવે ઉપર પડેલ ખાડાઓના લીધે ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે. 2 દિવસથી જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદને લઈ સૌથી વધુ અસર માર્ગો પર પડી રહી છે. ખરોડ અંડરપાસ બ્રિજ પાસે નેશનલ હાઈવે ધોવાયો હતો તો હાઈવે પર પડેલા અસંખ્ય ખાડાઓને લઈને વાહન વ્યવહાર ખોરવાયો હતો. આમલાખાડી બ્રિજ સાંકડો હોવાની સાથે અહીં એપ્રોચ રોડ પણ ભેગા થવાના કારણે સતત બ્રિજને લઈને ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોવા છતાં જવાબદાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાણે કે ટ્રાફિક જામ થવા અંગે કોઈક તેના નિવારણમાં રસ ના દાખવતા હોય તેવું હાલ આ દ્રશ્યો જોતા લાગી રહ્યું છે. બ્રિજને પહોળો કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી આળસ દાખવી રહી છે તેવું હાલ ચર્ચાસ્પદ બની રહ્યું છે. આમલાખાડી બ્રિજનો કોઈ પર્યાય માર્ગ ન હોવાથી ટ્રાફિક સમસ્યાનું કેન્દ્ર બિંદુ બન્યો છે. વાહન વ્યવહાર ખોરવાતા ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થા કોરંબે ચડી હતી. કરોડ ચોકડીથી કેબલ બ્રિજના 35 કિલોમીટરના માર્ગને પાસ કરવા વાહન ચાલકોને 12 થી 15 કલાક લાગી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી લગાતાર આ સ્થિતિનો નિર્માણને લઈને વાહન ચાલકો કફોડી હાલતમાં મુકાઈ જાય છે. તો ઉલ્લેખ કરવો રહ્યો કે આ ટ્રાફિકના કારણે પોલીસે પણ દોડતું થવું પડતું હોય છે, જેમાં પાડાના વાકે પખાલીને ડામ જેવા ઘાટ સર્જાતા હોય છે. રોડ પર પડેલ ખાડાઓ અને સાંકડા માર્ગના કારણે ટ્રાફિક જામ સર્જાય છે તો સામે પોલીસે દોડતું થવું પડે છે. ये कब से ट्रैफिक में फंसे हो? कहाँ से कहाँ जा 24 रहे हो? घंटे हो गए साहब, तो बहुत से लेके यहाँ तक 24 घंटे हो गए और 40 किलोमीटर का टोल है और मतलब ये सिंगल पुलिया है, उसी का ट्रैफिक है, वो भी टूटे हुए हैं. धीरे धीरे गाड़ी पार होती है तो ट्रैफिक तो लगेगा ही. 4 लाइनें हैं, कहाँ से क्रॉस होगी. प्रदीप पाल. कहाँ जा रहे हो? कहाँ से आ रहे हो? अहमदाबाद से आ रहे हैं, मुंबई जा रहे हैं. कितने घंटे से ट्रैफिक में और क्या दिक्कत है? मैं सुबह 4 बजे से ट्रैफिक में हूँ. भरूच से पूरा ट्रैफिक लगा हुआ है. अब हम लोग को अर्जेंट डिलीवरी देना पड़ता है, बहुत सारी प्रॉब्लम होती है. क्या मांग है आपकी प्रशासन से? हमारी मांग यही है कि जो ट्रैफिक नियम है, ट्रैफिक जो रूल है, मतलब इस सड़कों पे खड्डा भरने का काम किया जाए. ये जो ट्रैफिक हो रही है, बहुत सारी दुर्घटनाएं होती है, इससे हमारा समय जो है व्यस्त नहीं हो पाता है. इसके लिए सरकार से ही हमारी मांग है कि इसको जल्द से जल्द उसकी पूरी ट्रैफिक को खुलवाया जाए. અંકલેશ્વરની વાલિયા ચોકડી સહિત ટ્રાફિકની મુખ્ય પોઈન્ટ ઉપર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાને લઈને જિલ્લા પોલીસ વડાએ ટ્રાફિક પોઈન્ટની મુલાકાત લઈને પોલીસ અધિકારીઓને સૂચના કર્યા હતા. અંકલેશ્વરમાં માતાના દુખાવા સમાન બનેલ ટ્રાફિકની સમસ્યાના નિવારણ લાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વાલિયા ચોકડી સહિતના ટ્રાફિક પોઈન્ટનું નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવેની વાલિયા ચોકડી, પ્રતિન ચોકડી અને મહાવીર ટર્નિંગ સહિતના ટ્રાફિક પોઈન્ટ ઉપર છેલ્લા ઘણા સમયથી ટ્રાફિક સમસ્યાને પગલે વાહન ચાલકોના કિંમતી સમય અને ઈંધણનો બગાડ થઈ રહ્યો છે. રોજિંદા શહેરના માર્ગો ઉપર ટ્રાફિક જામ સર્જાતો હોય છે, ત્યારે ટ્રાફિક જામના મુખ્ય કારણો પર નજર કરવામાં આવે તો ખાસ કરીને શહેરના માર્ગો પર જે પ્રકારે દબાણ થયું છે તેનાથી શહેરના માર્ગો આજની જરૂરિયાત પ્રમાણે સાંકડા થઈ ગયા છે, જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે. થોડા સમય પહેલા નગરપાલિકા અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે ટ્રાફિકની સમસ્યામાં મહદઅંશે રાહત મળી હતી. જો કે હાલ ચોમાસાની ઋતુ પણ હોય, જેમાં શહેરના મોટા ભાગના માર્ગોનું ધોવાણ થયું છે અને રોડ ઉપર પડેલ મસ્ત મોટા ખાડાઓના કારણે રોજિંદા ટ્રાફિક જામની સમસ્યા વધુ થતી હોય છે. જો કે આ સમસ્યા વચ્ચે ખાસ કરીને ટ્રાફિક પોલીસે દોડવું પડતું હોય છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે હાલ તો ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ વાલિયા ચોકડી ખાતે આવી પહોંચ્યા હતા અને નિરીક્ષણ કરી બી ડિવિઝન અને જેઆઈડીસીના પીઆઈને જરૂરી સૂચનાઓ આપી હતી. અત્યારે ઉલ્લેખ કરવો રહ્યો કે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ધીરજનો અભાવ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા વાલિયા ચોકડી સહિતના કેટલાક મુખ્ય પોઈન્ટ પર બેરિકેડ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં લોકો ચોકડી ઉપર પહોંચવા માટે એકબીજાને ઓવરટેક કરીને સામે આવી જતા હોય, જેને લઈને ટ્રાફિક વધુ વિકટ બનતો હોય છે અને અંતે પોલીસે દોડીને ટ્રાફિકને ક્લિયર કરાવવા માટે ભારે મહેનત કરવી પડે છે. નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થતા ડેમમાંથી 6 દરવાજા ખોલીને 80,000 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવામાં આવ્યું છે.
નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના 6 દરવાજા ખુલ્લા મુકાયા છે. સોમવારે બપોરે 3 કલાકની સ્થિતિએ ડેમના 6 દરવાજા 3.20 મીટર સુધી ખોલીને 80,975 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા જિલ્લામાં આવેલ કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર સિંચાઈ યોજના વિભાગ નંબર 4 તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાંદોડ તાલુકામાં આવેલ કરજણ ડેમની પૂર્ણ સપાટી 115.25 મીટર છે. સરકાર દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રૂલ લેવલને જાળવવાના હેતુસર આજે 26મી ઓગસ્ટ 2024 ને સોમવારના બપોરે 3 કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી 109.43 મીટરે પહોંચી હતી. ડેમની સપાટીને રૂલ લેવલને જાળવવા માટે હાલ ડેમના કુલ 6 ગેટ 3.20 મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજિત 80,975 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે. આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે 68,000 ક્યુસેક પાણીની આવક થતા ડેમમાં હાલમાં 70.91% જેટલો જળ રાશિથી ભરેલો છે. કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નાંદોડ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કરજણ ડેમમાં 26/8/2024ના રોજની પરિસ્થિતિમાં કરજણ ડેમનું રૂલ લેવલ 109.93 છે અને કરજણ ડેમનું હાલનું લેવલ 109.43 છે. જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે 66,000 જેવી છે અને કરજણ ડેમમાં 6 દરવાજા ખોલીને આશરે 81,000 જેવી જાવક ચાલુ છે. કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને બદામ, બચરવાડા, હજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નજીક નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ભારે વાહનો પૂર ઝડપે સતત અવરજવર કરવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ આજે પ્રોજેક્ટ સાઇટ ઉપર અધિકારીઓને રજૂઆત કરી હતી. અંકલેશ્વરના સરફુદ્દીન ગામ નજીક આકાર પામી રહેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી દરમિયાન મટીરીયલની અવરજવર કરતા ભારે વાહનોને લઈને ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. ભારે વાહનો પૂર ઝડપે દોડતા હોવાથી ગ્રામજનોને જીવનો જોખમ હોવાના ગંભીર આક્ષેપો કરી આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ તેઓએ કરી છે અને જો તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો કામગીરી બંધ કરાવી દેવાની ચીમકી સરફુદ્દીન ગામના લોકોએ ઉચ્ચારી છે. ભરૂચ જિલ્લામાંથી રાજ્ય અને કેન્દ્ર સરકારના 3 મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવા એક્સપ્રેસ વે તેમજ બુલેટ ટ્રેન અને ભાડભૂત બેરેજ યોજના પસાર થાય છે. જેમાં ભાડભૂત બેરેજ યોજનાનો થોડા સમય પહેલા જ વિવાદ ઉભો થયો હતો, જેમાં તેઓએ યોગ્ય વળતર માટેની માંગ કરી છે. તો અંકલેશ્વરના સરફુદ્દીન ગામ ખાતે નિર્માણ પામી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં પણ હવે સરફુદ્દીન ગામના લોકોએ વિરોધ દર્શાવ્યો છે. ગ્રામજનોના આક્ષેપ અનુસાર આ પ્રોજેક્ટમાં મટીરીયલની અવરજવર કરતા વાહનો ગામમાંથી બેફામ રીતે પસાર થાય છે, જેને લઈને લોકોના જીવનું જોખમ હોવાના તેઓએ આક્ષેપ કર્યા છે. તદુપરાંત ગામના બાળકો સ્કૂલે જતા હોય ત્યારે પણ ભારે વાહનો પૂર ઝડપે પસાર થતા હોય લોકોને બાળકોની ચિંતા સતાવે છે. આ અંગે ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોવાના તેઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. ત્યારે આજે ફરી એકવાર ગ્રામજનોએ આ પ્રોજેક્ટ સાઇટ ઉપર જઈને પ્રોજેક્ટ સાઇટ પર હાજર કર્મચારીઓ અને અધિકારીઓને રજૂઆત કરી હતી અને જો તેઓની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો તેઓ આ મામલે ઉગ્ર વિરોધ દર્શાવશે અને કામગીરી બંધ કરાવી દેશે તેવી ચીમકી તેમણે ઉચ્ચારી હતી. જો કે હાલ તો ઉપસ્થિત અધિકારીઓએ તેઓની રજૂઆતને સાંભળી આ અંગે યોગ્ય નિરાકરણ લાવશે તેવી બાહેંધરી આપી હતી. સરફુદ્દીનથી બોરબાઠા જવા માટેનો રસ્તો અને વચ્ચે મેટ્રોનું કામ ચાલે છે, બુલેટ ટ્રેનનું. એમના ભારે વાહન ચાલવાથી અમારા ગામનો રસ્તો ખોડાઈ ગયેલો છે. તો 2 વાર રજૂઆત કરી છે, છતાં બનાવવાનું કહેતા છે. તો અમારા ગામના સ્કૂલના છોકરા ભણવા માટે જાય છે, એ લોકોને બી તકલીફ છે. બસ બી આવવા માટે જરા વિચાર કરે છે કે રસ્તા માટે વારંવાર રજૂ કર્યું છે. આ 3જી વાર રજૂ કર્યું છે. આ 3જી વાર રજૂ કરવાથી કહેતા છે કે અમને બનાવી આવીશું રસ્તો. આના સમયમાં નહીં બને તો મેં આ કામ માટે પૂરી અટકાયત કરીશું. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અંકલેશ્વરમાં 2 અલગ અલગ જગ્યાએ રેડ કરીને 19 જેટલા શકોનીઓને ઝડપી પાડ્યા હતા.
અંકલેશ્વરના 2 અલગ અલગ સ્થળોએથી પોલીસે 19 જુગારીયાઓને ₹90,000થી વધુના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા. ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની શાંતિનગર 2 સોસાયટીમાં રહેતા મુકેશ ગંગારામ સોલંકી મનસુખ સોલંકીના મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારધામ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹35,000 અને ફોન મળીને કુલ ₹55,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મુખ્ય સૂત્રધાર મુકેશ સોલંકી, જનેક બચુ કોજિયા, અશોક નાગજી સોલંકી, કિશન કનુ કાંજિયા અને પ્રફુલ પોલા સોલંકી, પ્રવીણ રૂડા કાંજિયા તેમજ નિતેશ વિરામ પરમાર, રસિક સુંદરા કાંજિયા, જીતેન્દ્ર ગંગારામ સોલંકી, પ્રકાશ પોલા સોલંકી, વિજય વાઘેલા સહિત અર્જુન વાઘેલાને ઝડપી પાડ્યો હતો. તમામ સામે જુગારધારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ આરંભી છે. તો અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં જુગાર રમાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં બાકડાવાળી જગ્યા પાસે જુગાર રમતા ઈસમોમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી રોકડા ₹36,000 અને 4 ફોન મળીને કુલ ₹73,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને રોહિણી પાર્ક સોસાયટીમાં રહેતા રઘુવીરસિંહ ભૂપતસિંહ ચૌહાણ, મિતેશ મહેન્દ્ર ચૌહાણ, સુરેશ મોહન પંચાલ અને રમેશ જગમાલ મકવાણા તેમજ દિલીપ જયરામ પટેલ સહિત સલીમ અબ્બાસ મુલતાનીને ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા એક્ટની સંલગ્ન કલમો હેઠળ ગુનો દાખલ કરી 2,000થી વધુનો મુદ્દામાલ બંને રેડમાં કબજે કર્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જીઆઈડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત વરસી રહેલા વરસાદ વચ્ચે પણ લોકો મોટી સંખ્યામાં ઉમળકાભેર શોભાયાત્રામાં જોડાયા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં વસતા સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે દર વર્ષે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વર એસ્ટેટમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નોટિફાઈડ વિસ્તારમાં સરદાર ભવનથી 70 જેટલા સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ કલાત્મક રથ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. તેને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ શોભાયાત્રામાં સ્વામિનારાયણ સંપ્રદાય, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, માલયાયી સમાજ, બ્રહ્મકુમારી સહિત વિવિધ સામાજિક સંગઠનોએ પોતપોતાના રથો તૈયાર કર્યા હતા અને નિર્ધારિત રૂટ પરથી આ શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના આગેવાનો અને ભાગ લેનાર સૌએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે અમારે એક જ હેતુ છે કે જે સૌરાષ્ટ્રના જે માહોલ છે એ ઉભો થાય અને સામાજિક એકતા જળવાઈ રહે અને ધપ્પાબાજી જે રમે છે એ રમે અને આમાં ધાર્મિક રુચિ એના માટેનું અમે આયોજન કર્યું. હું ચંદુભાઈ જીવાણી શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની જવાબદારી છે મારી. આ શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત 10મો જન્માષ્ટમી મહોત્સવ છે. અમારી જીઆઈડીસી વસાહતની અંદર સામાજિક અને ધાર્મિક જે સંસ્થા આવી છે અંદાજે 70 જેટલી સંસ્થાઓમાં ભાગ લઈ રહી છે અને 5 વર્ષથી અમે આ યાત્રાનું આયોજન કરીએ છીએ. બપોરે 1 વાગે યાત્રા સરદાર ભવનથી ચાલુ થઈ અને અલગ અલગ રૂટમાં 6 કિલોમીટર લાંબી યાત્રા થઈ અને સાંજે 7 વાગે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ ઉપર ફરી પાછું વિસર્જન થાય છે. આ સાથે ટીવી ભરૂચના સમાચારો પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.